નસવાડીમાં બહારથી ભૂંડ પકડવા આવેલી જીપમાંથી તલવાર, દારૂ, ગાંજો અને પથ્થર મળી આવતા અનેક શંકાઓ ઊભી થવા પામી છે. નસવાડીમાં ભૂંડોનો ત્રાસ વધ્યા બાદ નસવાડી ગ્રામ પંચાયત દ્વારા ભૂંડ પકડવાની કાર્યવાહી શરૂ કરાવાઈ હતી. આ દરમિયાન સોમવારે વહેલી સવારે નસવાડીના અયોધ્યાનગરમાં એક પિકઅપ જીપ ભૂંડ ઉઠાવવા માટે આવી હતી, જેમાં કેટલાક લોકો દેખાઈ પડતા સોસાયટીના લોકોએ જે તે ભૂંડ પકડનારાને જાણ કરી હતી. તેમણે આ પિકઅપ જીપ જોયા બાદ તેનો પીછો કરતા નસવાડી હરિપુરા કલેડિયા ચોકડી વચ્ચે નસવાડી અને બહારથી ભૂંડ પકડવા આવેલા લોકો સાથે ભારે ઘર્ષણ થતા બહારથી આવેલા લોકો જીપ મૂકી ભાગી ગયા હતા. ત્યારબાદ નસવાડી પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી જીપને નસવાડી લવાઈ હતી. આ જીપમાં જોતા તેમાં એક મોટી તલવારની સાથે 3 બોટલ દારૂ ભરેલ પડ્યો હતો. તો આ સાથે જ જીપમાંથી ગાંજાનો જથ્થો મળ્યો હોવાનું પણ જાણવા મળ્યું હતું. પોલીસ હવે આ ઘટના બાબતે ક્યારે કાર્યવાહી કરશે તેવા પ્રશ્નો લોકો ઉઠાવી રહ્યા છે. આ જીપમાં કોઈ મોટી ગેંગ ચોરી કરવા આવી હતી કે પછી ભૂંડ પકડવા આવી હતી તેવા પ્રશ્નો પણ ઉઠ્યા છે. નસવાડી હદ વિસ્તારમાં ભૂંડ પકડનારને આ ઘટના અંગે નસવાડી પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ આપી છે. હવે પોલીસ ક્યારે આ ઘટનામાં ગુનો દાખલ કરી કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. ને મારો 30, 40, 35 વર્ષથી મારા ફાધર ટાઈમથી નસવાડીમાં મરણ પામેલા ભૂંડને જીવતા ભૂંડ નિકાલની કામગીરી કરું છું. ગત રવિવાર રાત્રે 11:30 વાગે મને મારા મિત્રનો ફોન આવ્યો હતો કે નસવાડીમાં કોઈ અંજાન વ્યક્તિઓ પિકઅપ લઈને ગુના પકડે છે ને બકરા બી લઈ ગયા છે એમ કરીને મને ભાઈબંધનો ફોન આવ્યો હતો. હું મારા પુત્રને લઈને એ બાજુ ગયો જોવા માટે કોણ છે કોણ નથી છે. મેં ગયો તો એ લોકો મને સામસામે થઈ ગયા ને મારી પર હુમલો કર્યો. એ લોકોએ મારી ગાડીનો કાચ ફોડ નાખ્યો ને મારી પાછળ તલવાર લઈને દોડ્યા હતા સાહેબ. પછી મેં મોબાઈલ બોલાવી, પોલીસને બોલાવી, પોલીસ આવી ને એમની રીતે લોકોની ગાડી બંધ થઈ ગઈ કુદરતી રીતે. પોલીસ આવી પછી એ લોકો એમની જાતે પોતાની ગાડી બી ફોન નાખી હતી પોલીસને આવતા પહેલાં કે એમને અમારી પર આક્ષેપ કરી શકે. પણ પોલીસ આવી એટલે પોલીસે કાર્યવાહી કરીને એ લોકો નાસ્તે છૂટા છે ને પોલીસે એમની બોલેરો પિકઅપ અંડરમાં લઈને પોલીસ ચોકી લઈ ગયા ને પછી આગળ કાર્યવાહી કરે છે. હવે અમારી એવી માંગ છે કે આ લોકો અવારનવાર ભૂંડના બહાને નસવાડી ટાઉનમાં આવે છે ને આ લોકો સાહેબ સઘન ક્રિમિનલ છે. એમને પર તમે જુઓ ને કાર્યવાહી કરીને જુઓ તો એ લોકો કોઈના કોઈ ઘરફોડ છે, મારામારી છે, આવા કિસ્સાઓ બનતા જ કરે છે ને એ લોકો આવું અમારી પર હુમલા કરવા માટે આવે છે ને આ લોકો આવું કરી જાય એટલે નામ અમારું ખરાબ થાય છે. પાછલા 25 વર્ષથી નસવાડીમાં રહું છું. હું સારામાં સારી મારી ઇજ્જત છે એટલે મારા ઇજ્જત પર દાગ લાગે છે કે આ ભૂંડ પકડવાવાળા આવું કામ કરે છે. પણ સાહેબ એની કંઈક આગળ મોટી કાર્યવાહી થાય ને પોલીસ તંત્ર કાર્યવાહી કરશે એવી મેં આશા રાખું છું. કેટલા જણા હતા એ લોકો? મિનિમમ 6, 7, 8 માણસ હતા. પછી એ લોકો ભાગી ગયા હતા? ભાગી ગયા હતા. પોલીસ આવી પોલીસ પછી ભાગી ગયા. પોલીસ સ્ટેશન અરજી આપી છે અમે ને સાહેબ. એના પહેલા છે ને રાત્રે એ રવિવારના પહેલા 6, 6:30 સમયમાં એક બોલેરો ગાડી બી મારા ઘરની આગળ આટો મારીને ગઈ છે એટલે ઇન્કવાયરી કરીને ગઈ છે. એટલે કોઈ નક્કી નહીં સાહેબ. એ લોકો કંઈ બી કરી શકે એવા તત્વો છે ને જાયલો ગાડી બી એ લોકો ફેરવે છે. એના 3 દિવસ પહેલા જાયલો ગાડી આવી હતી તો જાયલો ગાડી બી મને જાણ મળી. મારા પહેલા જાયલો ગાડી નીકળી ગઈ હતી. પોલીસ આવવામાં તો મોડ થઈ ગઈ હતી અને પહેલા એ લોકો જાયલો ગાડી બ્લેક કલરની જાયલો ગાડીમાં આવીને નીકળી ગયા હતા. તો મારી પોલીસથી ને સરકારથી એ માંગ છે કે આનો રોક થાય ને અમને સેફટી મળે. કેમ કે એ લોકો ગમે ત્યારે કંઈ બી કરી શકે એવા તત્વો છે. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.